ગીર સોમનાથના વેરાવળ બંદર પર 350 કરોડના ડ્રગ્સ મામલે વધુ એકની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પકડાતા ચોંકાવનાર ખુલાસા થયા છે। હાલમાં જ વેરાવળ બંદરથી પોલીસે 350 કરોડની કિંમતનું 50 કિલો હેરોઇન ઝડપી પાડ્યું હતું અને બોટના ટંડેલ અને હેરોઇન લેવા આવનાર એમ કુલ 3 વ્યક્તિની ધરપકડ કરી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે ડ્રગ્સની હેરાફેરી ઓમાન દરિયામાંથી થતી હતી। પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે જામનગરના બેડીમાં અલારખા નામનો શખ્સ છે, જે ઇસાક રાવ ઉર્ફે મામાના કોન્ટેક્ટમાં છે અને એટલું જ નહીં, તે હેરોઇન લાવવાથી લઈને સપ્લાય સુધીનું નેટવર્ક સંભાળતો હતો। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। વેરાવળમાં જે અમે હેરોઇન પકડ્યું હતું એ હેરોઇનમાં 3 આરોપી જે તે સમયે અમે પકડેલા અને એ 3 આરોપીની વધારાની પૂછપરછ બાદ અમે બીજા 6 આરોપી ડિટેન કરેલા। એ બધાની પૂછપરછમાં અને એમના કોલ ડિટેલ અને અન્ય એનાલિસિસ કરતાં અમને વધારે વિગતો મળી છે અને પરમ દિવસે અમે જામનગરથી રાત્રે અલારખા કરીને જે આ બધાનો હેન્ડલર છે ગુજરાતમાં, એનો અમે ધરપકડ કરી છે અને આજે એના રિમાન્ડ માટે પણ રજૂ કરીએ છીએ અને એની વધારાની એની કોલ ડિટેલ, એના બાકીના તમામ એના કનેક્શન્સ શું છે, કોની સાથે છે, એની તપાસ કરી રહ્યા છીએ। આરોપીના ઇન્ટ્રોગેશન ઉપરાંત અમારી પાસે ટેકનિકલ ડિટેલ એવી અમુક આવેલી કે જેમાં અલારખાની સંડોવણી ક્લિયર કટ દેખાતી હતી અમને, અને આ સિવાય પણ અલારખા બીજા એક કેસમાં આરોપી ન હતો પણ એની ભૂમિકા હતી। એ શંકાને આધારે અમે પહેલાં એને પકડેલો અને ત્યાર પછી પૂછપરછમાં અમને વધારે પુરાવા મળ્યા। અલારખા સીધો જ ઈશાક જે મુખ્ય આરોપી છે, જે મેઇન હેન્ડલર છે, એની સાથે સીધો જ સંપર્કમાં હતો અને છેલ્લા 3 વર્ષથી એની સાથે સંપર્કમાં છે અને એને વારંવાર એના કોલમાં પણ કોમ્યુનિકેશન થયેલું છે। એ ઉપરાંત ઈશાકના તમામ ફેમિલી મેમ્બર સાથે પણ એ સંપર્કમાં છે। મુખ્ય રોલ એનો જે ઈશાક ત્યાંથી જે પણ એને સૂચનાઓ આપે એ સૂચનાઓનું અહીંયા પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય, કોને કઈ કામગીરી સોંપવાની છે, જે કામગીરી સોંપ્યા પછી એનું પેમેન્ટ પહોંચાડવાનું છે તો કેવી રીતે પહોંચાડવાનું છે, આ તમામ વસ્તુ અલારખા હેન્ડલ કરી રહ્યો છે। ઈશાક આઉટ ઓફ ઇન્ડિયાથી હેન્ડલિંગ કરી રહ્યો છે એવું અમને અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશનમાં મળ્યું છે। ભૂતકાળની જે વિગતો છે એ અમે હવે એના રિમાન્ડ દરમિયાન મેળવીશું। એમાં અમે ઊંડી તપાસ કરી રહ્યા છીએ। હજી સુધી કોઈ ચોક્કસ વ્યક્તિના નામ કે કોઈ સ્પોટ નથી મળ્યું અમને, પણ હજી અમારી પાસે રિમાન્ડના દિવસો છે, ઉપરાંત આરોપીઓ વધી રહ્યા છે। જેમ જેમ ઊંડા ઉતરીશું એમાં સ્પષ્ટ ઇન્ફોર્મેશન મળશે કે અમારી ટીમ અત્યારે બારે અન્ય આરોપીઓને પકડવા માટે પણ ચાલી રહી છે। અન્ય દેશો સાથે તો, કારણ કે આનો મેઇન હેન્ડલર બંને જે છે, અરબાબ અને ઈશાક, બંને આઉટ ઓફ કન્ટ્રી છે, અન્ય દેશો સાથે તો છે જ, પણ અન્ય રાજ્યોમાં પણ અમારી તપાસ ATSની મદદથી ચાલી રહી છે અત્યારે।